આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચેન્નઈ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે ડીસા ખાતેના નવા એફએમ સ્ટેશનનું ઉદ્ઘાટન તેમજ ભુજ, રાધનપુર અને દેવભૂમિ દ્વારકામાં એફએમ ટ્રાન્સમીટરનું ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ દાયકાના અંત સુધીમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જશે. ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સંબોધન કર્યું. વડોદરા બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી સંબંધિત કંપનીના ડાયરેક્ટર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ભારતને વર્ષ 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાત એગ્રો ફૂડ પ્રોસેસિંગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અને 24 જાન્યુઆરીએ બાલિકા દિવસ નિમિત્તે પ્રથમ વખત તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરાશે. સમાચાર વિગતવાર. ગુજરાતના બનાસકાંઠાના ડીસા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે વર્ચ્યુઅલ માધ્યમથી નવા એફએમ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉપરાંત ભુજ, રાધનપુર અને દેવભૂમિ દ્વારકામાં 3 નવા એફએમ ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કરાયું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગનની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે ગુજરાતના 3 સહિત 12 રાજ્યોમાં 26 નવા એફએમ ટ્રાન્સમીટર પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો. ગુજરાત રાજ્યના ડીસામાં એક નવા એફએમ સ્ટેશનનો પ્રારંભ થયો. 28 લાખ રૂપિયાના ખર્ચે શરૂ થનાર 100 વોટ એફએમ સ્ટેશન અંતર્ગત ડીસા શહેરની આસપાસના 12 થી 15 કિલોમીટર ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવામાં આવશે, જેથી અંદાજે 2.5 લાખની વસ્તીને ફાયદો થશે. અને તેવી જ રીતે ગુજરાતમાં દેવભૂમિ, દ્વારકા, ભુજ અને રાધનપુર ખાતે પણ નવા એફએમ ટ્રાન્સમીટર સ્થપાશે. આ અંતર્ગત પાટણના રાધનપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ બનાસકાંઠાના ડીસા ખાતે સંસદ સભ્ય પરબતભાઈ પટેલની અધ્યક્ષતામાં એફએમ સ્ટેશન કાર્યક્રમ યોજાયો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ દાયકાના અંત સુધીમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે દેશ આજે અમૃતકાળ તરફ આગળ વધી રહ્યો છે અને આજના વિદ્યાર્થીઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના મિશનને હાંસલ કરવા માટે પગપાળા સૈનિકો છે. શ્રી ધનખડે જણાવ્યું કે બદલાતા ટેકનોલોજીના યુગમાં આપણા યુવાનો ટેકનોલોજીનો હકારાત્મક ઉપયોગ કરે તે માટે સંશોધન અને વિકાસ ક્ષેત્રે ઉદ્યોગો અને શિક્ષણ સંસ્થાઓ સાથે મળીને કામ કરે એ આજના સમયની જરૂરિયાત છે. हमारी ये यात्रा, विकास की यात्रा, आर्थिक प्रगति की यात्रा, we will have the distinction of being the 3rd largest global economy by end of this decade, overtaking the economies of Japan and Germany. अमृतकाल is our कर्तव्य काल. अमृतकाल में बहुत मजबूत नींव आने वाले भारत की रखी जा चुकी है. जब भारत 2047 में अपनी आजादी का शताब्दी महोत्सव मनाना होगा तो भारत को वहां तक पहुंचाने में पूरा भार आपके कंधों पर है. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતને વિકસિત બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવા યુવા શક્તિનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ એક અહેવાલમાં જણાવે છે કે આ દીક્ષાંત સમારોહમાં 267 વિદ્યાર્થીઓને પીએચડી, 279 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક સહિત વિવિધ વિદ્યાશાખાના 51,000થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. આ અગાઉ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અને તેમના ધર્મપત્નીનું અમદાવાદ વિમાની મથકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. વડોદરાના હરણી મોટનાથ તળાવમાં ગઈકાલે થયેલ બોટ દુર્ઘટના અંગે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ દુઃખદ દુર્ઘટનામાં સંબંધિત કંપનીના ડાયરેક્ટર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકો સહિત 14 લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ સંચાલકોને પ્રવાસ અંગેની મંજૂરીની વિગતો તેમજ જરૂરી પુરાવાઓ રજૂ કરવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બોટ દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપી છે અને કયા સંજોગોમાં કયા કારણોસર આ બનાવ બન્યો, ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે અને બનાવ સંબંધમાં સ્થાનિક તંત્રની કે અન્ય કોઈની બેદરકારી છે કે કેમ એ મુદ્દાઓ પર 10 દિવસમાં સરકારને અહેવાલ સુપ્રત કરવાનો નિર્દેશ આપ્યો છે. અમારા વડોદરાના પ્રતિનિધિ નિમિત દવેના જણાવ્યા અનુસાર આજે શિક્ષણ વિભાગ દ્વારા આ દુર્ઘટના અંગે એડિશનલ પોલીસ કમિશનર મનોજ નીનામાના નેતૃત્વ હેઠળ એક ખાસ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે જણાવ્યું છે કે ભારતને વર્ષ 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાત એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રાજ્યમાં એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસથી આવનાર 25 વર્ષમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રની કાયાપલટ થશે. તેમણે ઉમેર્યું કે હાલમાં ભારતના એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના નિકાસમાં ગુજરાત અગ્રેસર છે. તેમણે જણાવ્યું કે પ્રી વાયબ્રન્ટ સેમિનાર દરમિયાન 4,870 કરોડ રૂપિયાના કુલ 7 MOU પર અને ગાંધીનગર ખાતે યોજાયેલ વાયબ્રન્ટ સમિટમાં 3,275 કરોડ રૂપિયાના કુલ 9 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે ગુજરાતના એગ્રો ફૂડ પ્રોસેસિંગ કરતા 490થી વધુ એકમોને રાજ્ય સરકાર દ્વારા મૂડીરોકાણ તથા બેંક લોન પર વ્યાજ સહાય પેટે 327 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. દેશની દીકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિવર્ષ તારીખ 24 જાન્યુઆરીના સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે વિધાનસભા ગૃહ ખાતે 24 જાન્યુઆરીએ તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ તેજસ્વીની વિધાનસભા અંગે વિશેષ માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ તેજસ્વી વિધાનસભાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. એક દિવસમાં એકી સાથે સમગ્ર ગુજરાતમાં ગુજરાત વિધાનસભામાં બાલિકા દ્વારા વિધાનસભા ગૃહ અને એ ગૃહને અમે નામ આપ્યું છે તેજસ્વીની વિધાનસભા. તે દિવસે સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશનમાં જનરલ બોર્ડ અમારી દીકરીઓ દ્વારા ચલાવવામાં આવશે અને એ જ રીતે જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળશે. કુલ 1300 દીકરીઓ એમાં ભાગ લઈ રહી છે. દેશભરમાં અયોધ્યા ખાતે થનાર ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભક્તો હર્ષોલ્લાસથી વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવી રહ્યા છે. અમારા સુરતના પ્રતિનિધિ રીતુ દરબારના જણાવ્યા અનુસાર સુરતની 11 વર્ષની બાળ કથાકાર ભાવિકા મહેશ્વરીએ શ્રીરામ પ્રત્યેના સમર્પણનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બાળ કથાકારે પોતે કરેલા કથા વાંચન દ્વારા અર્જિત કરેલા 50 લાખ રૂપિયાની મોટી ધનરાશિ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટને ભેટ સ્વરૂપે અર્પણ કરી છે. નાની ઉંમરે કરેલા આ ઉમદા કાર્ય માટે ભાવિકાબહેનને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગર જિલ્લામાં 93 લાખ રૂપિયાના ખર્ચે પાકા રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અમારા જામનગરના પ્રતિનિધિ જગત રાવલના જણાવ્યા અનુસાર જિલ્લાના દુધાવ બાયપાસથી ખીમરાણા બાયપાસને જોડતા કાચા રસ્તાને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ડામર રોડનું નિર્માણ કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યાનો હલ આવશે તેમજ ગામ લોકોની સુવિધાઓમાં વધારો થશે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે લોકોની પાયાની જરૂરિયાતને પહોંચી વળવા સરકાર તત્પર છે. ગોધરાના પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024નું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર આશિષ કુમારની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આગામી 14 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચેન્નઈ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે ડીસા ખાતેના નવા FM સ્ટેશનનું ઉદ્ઘાટન તેમજ ભુજ, રાધનપુર અને દેવભૂમિ દ્વારકામાં FM ટ્રાન્સમીટરનું ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ દાયકાના અંત સુધીમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જશે. ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સંબોધન કર્યું. વડોદરા બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી સંબંધિત કંપનીના ડાયરેક્ટર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને 24 જાન્યુઆરીએ બાલિકા દિવસ નિમિત્તે પ્રથમ વખત તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરાશે. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.